અખિલેશ યાદવે કહ્યું કે ભાજપા પેટા ચૂંટણી વોટથી નહીં પણ ભૂલથી જીતવા માંગે છે। હારના ડરથી ભાજપ પ્રશાસન પર અપ્રમાણિક હોવાનું દબાણ કરી રહ્યું છે। ભાજપ વહીવટી તંત્ર પર દબાણ લાવી રહ્યું છે કે ભાજપના અધિકારીઓ બેઈમાન રહે। હું મતદારોને અડગ રહેવાની અપીલ કરું છું અને આવો અને પોતાનો મત આપો। અખિલેશ યાદવે કહ્યું કે ચૂંટણી પંચને સૂચના આપી કે પોલીસ ક્યાંય પણ આઈડી ચેક કરી શકે નહીં। વહીવટી તંત્ર સમાજવાદી પાર્ટીના મતદારોને મતદાન કરવા દેતું નથી। અખિલેશે કહ્યું માત્ર જનતા જ તેમની વિરુદ્ધ નથી, તેમના પોતાના લોકો પણ તેમની વિરુદ્ધ છે। દિલ્હી અને ડેપ્યુટી પણ તેમની વિરુદ્ધ છે। પોલીસે હંગામો કરીને મતદાન કરતા લોકોને અટકાવવાના પ્રયાસ કર્યો હોવાનો અખિલેશ યાદવ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે। સમાજવાદી પાર્ટીએ વિડીયો જાહેર કરીને ચૂંટણી પંચને આ અંગેના પુરાવા પણ આપ્યા હતા અને ચૂંટણી પંચને આ અંગે કાર્યવાહી કરવાની માંગ કરી હતી। इतनी शिकायतों के बाद लगता है चुनाव आयोग की इंद्रियां काम नहीं कर रही हैं, न उसे दिखाई दे रहा है न सुनाई। बीजेपी ये चुनाव वोट से नहीं खोट से जीतना चाह रही है। भारतीय जनता पार्टी ये उपचुनाव वोट से नहीं खोट से जीतना चाहती है। भाजपा हार के डर से प्रशासन पर बेईमानी करने का दबाव बना रही है।